રેલ યાત્રીઓ હવે 10 કલાક પહેલા આરએસએ ટિકિટનું સ્ટેટસ જોઈ શકશે. અગાઉ 4 કલાક પહેલા ચાર્ટ બનતો હતો. મુંબઈમાં બીએમસીની ચૂંટણી પહેલા નવા રાજકીય સમીકરણો રચાયા. ઉદ્ધવ અને રાજ ઠાકરેએ ચૂંટણી લડવા માટે હાથ મિલાવ્યા. આવતા સપ્તાહે ગઠબંધનની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. શિવસેના, યુબીટી અને મનસે ગઠબંધન કરશે. ઠાકરે બંધુઓ મુંબઈ સહિત 29 નગર નિગમની ચૂંટણી સાથે લડશે. ઠાકરે ભાઈઓના ગઠબંધનમાં જોડાવા કોંગ્રેસનો ઇનકાર. બીએમસીની ચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. રાજસ્થાનની મતદાર યાદીમાંથી 42 લાખ નામો કાઢી નાખવામાં આવ્યા છે. એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો, જેમાં 5 રાજ્યોમાં 7% મતદારો ઓછા થયા છે. મતદાર યાદી એસઆઈઆર ડ્રાફ્ટમાં 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીમાંથી 1 કરોડ 2 લાખથી વધુ મતદારોના નામ દૂર કરાયા છે. બંગાળ પછી રાજસ્થાનમાં સૌથી વધુ નામો દૂર કરવામાં આવ્યા. ગોવા નાઇટ ક્લબના અગ્નિકાંડના આરોપી લુથરા બ્રધર્સને દિલ્હીથી ગોવા લઈ જવાયા. નાઇટ ક્લબના માલિક ગૌરવ લુથરા અને સૌરભ લુથરાને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોવા લઈ જવામાં આવ્યા. મનાલીના રોહતાંગ પાસ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો. હજારો વાહનો ટ્રાફિક જામમાં ફસાયા. કલાકો વીતવા છતાં ટ્રાફિક જામ દૂર ન થતા પ્રવાસીઓ અકળાયા. રોહતાંગ પાસ પર હિમવર્ષા વિના જ પ્રવાસીઓ ઉમટી પડ્યા. હાઈવે પર વાહનો ખીચોખીચ ભરાઈ જતા પ્રવાસીઓ અટવાયા હતા. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત. પવનની દિશામાં ફેરફાર થતા ઠંડીનો અહેસાસ. 2 દિવસ બાદ પૂર્વ તરફ પવન ફૂંકાતા ઠંડી ઘટશે. રાજ્યભરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાદળછાયું વાતાવરણ રહેશે. નલિયામાં સૌથી ઓછું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 11.8 ડિગ્રી, પોરબંદરમાં 12.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કંડલામાં 13.1 ડિગ્રી અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન. ભુજમાં 14.4 ડિગ્રી, કેશોદમાં 14.3 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 15.4, ગાંધીનગરમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 15.3, મહુવામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 17.2 ડિગ્રી તાપમાન, સુરતમાં 18.9 ડિગ્રી, ભાવનગરમાં 18 ડિગ્રી, જ્યારે વેરાવળમાં 18.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં રવિ સિઝનમાં ગત વર્ષ કરતાં વધુ વાવેતર થયું. રવિ સિઝનમાં 37,000 હેક્ટર વધુ વાવેતર થયું. ઘઉંનું 10.83 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ચણાનું 7.10 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. તેલીબિયાનું 2.66 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બટાકાનું 1.59 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું. ખેડૂતોના પેકેજ અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે 11,000 કરોડથી વધુ ખેડૂતોને પેકેજ આપ્યું. પેકેજના કારણે ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા છે. ગત વર્ષ કરતાં 72,450 મેટ્રિક ટન વધુ આપવામાં આવ્યું. રવિ સિઝનનું વાવેતર વધારે થયું છે. 15 દિવસમાં 1.48 લાખ મેટ્રિક ટન યુરિયા આપવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટની સમીક્ષા કરી. જુદા જુદા વિભાગ નિર્ણય જાહેરાત કરે છે. યોગ્ય અમલીકરણની સૂચના આપવામાં આવી છે. રાજુલા સહકારી નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ થઈ. 15 બેઠક ઉપર ચૂંટણી યોજાવાની હતી. ભાજપની પેનલના 15 ડિરેક્ટર બિનહરીફ. મિલ એકાઉન્ટ મુદ્દે જીતુ વાઘાણીએ કહ્યું કે પોલીસે 450 એફઆઈઆર દાખલ કરી છે.
ઓપરેશન મ્યુલ હન્ટ પર ડીજીપીએ કહ્યું કે સાયબર ક્રાઇમ આજે એક પડકાર છે. અઠવાડિયામાં 1200 ગુના દાખલ થયા છે. ગુજરાત પોલીસ આ દૂષણને ડામવા માટે કટિબદ્ધ છે. ગોગો પેપર પર પ્રતિબંધ બાદ ડીજીપી વિકાસ સહાયે કહ્યું કે રોલિંગ પેપરનો કેફી દ્રવ્યોના સેવન માટે ઉપયોગ થાય. જાહેરનામું કરીને ગોગો પેપરને પ્રતિબંધિત કરાયું છે. ગોગો પેપર્સ મુદ્દે રાજકોટમાં એસઓજીની તપાસ. રામેશ્વર ચોકમાં જલારામ ખમણમાં તપાસ કરવામાં આવી. ગોગો પેપર્સના સેલ્સમેન પાસેથી સ્મોકિંગ કોનના 40 નંગ બોક્સ ઝડપાયા છે. બીયુ વિનાની પ્રીસ્કૂલ સામે એએમસીની કાર્યવાહીનો વિરોધ કરાયો. પ્રીસ્કૂલ સંચાલકોનો એએમસી કચેરીમાં જઈ વિરોધ. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. બીયુ પરમિશન વગરની 38 સ્કૂલ એએમસીએ સીલ કરી છે. વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર ન બગડે તે માટે રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદની 19 જેટલી સ્કૂલને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ મચી. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ અને ફાયરે શાળામાં તપાસ કરતા કંઈ શંકાસ્પદ ન મળતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો. હલતેજ, મકરબા, વેજલપુર, કલોલ, બોપલ અને વસ્ત્રાપુરની 19 શાળાને ધમકીભર્યો મેલ મળ્યો. બપોરે 31 કલાકે સ્કૂલમાં બ્લાસ્ટની ધમકી મળતા સ્કૂલોમાં સ્વૈચ્છિક રજા જાહેર કરી દેવાઈ. સુરત પોલીસે ફરાર આરોપીને સાથે રાખીને હથિયાર સાથે તેને ઝડપી પાડ્યો છે. પેરોલ પર બહાર આવી 1 વર્ષથી ફરાર હતો. હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ હતો આરોપી. વક્ફ પ્રોપર્ટી બાબતે હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય. વક્ફ મિલકત માટે પણ કોર્ટ ફી વસૂલાશે. અત્યાર સુધી વક્ફ સિવાયની મિલકત માટે ફી વસૂલાતી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોર્ટના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. 150 કેસમાં કોર્ટ ફી વસૂલવાનો નિર્ણય ઐતિહાસિક છે. કોર્ટે તમામ ધર્મને એક સમાન ન્યાય આપ્યો. આગામી 1-2 સપ્તાહમાં ભાગેડુ લગ્ન મુદ્દે અંતિમ નિર્ણય લેવાશે. સરકાર ભાગેડુ લગ્નના નિયમમાં સંશોધન કરવા મક્કમ. અરવલ્લીના બાયડમાં રમોસ ગામે પ્રેમલગ્નને લઈ મારામારી થઈ. યુવતીના પરિવારજનોએ યુવકના ઘર પર હુમલો કર્યો. યુવકના પિતાને મારવામાં આવ્યો. 18 નામજોગ સહિત 15ના ટોળા સામે ફરિયાદ. કચ્છના નખત્રાણામાં ગૌચર મુદ્દે સરપંચો ધરણા પર બેઠા. ગૌચરની માપણી, જમીન કંપનીઓને ફાળવણી મુદ્દે ધરણા. સરપંચ, ઉપસરપંચ, પંચાયતના સભ્યો આ ધરણામાં જોડાયા. સુરતમાં આરોગ્ય અને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. પોંકની ચીજવસ્તુઓમાં ભેળસેળને લઈ ફૂડ વિભાગે 12 જેટલા સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા. દસ જેટલી સંસ્થાઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા બાદ ફૂડ વિભાગ કાર્યવાહી પણ કરશે. સ્વચ્છતા રાખવા તથા ગ્લવ્સ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી. સુરતમાં કાપોદ્રા પોલીસનું ગોગો પેપરને લઈ ચેકિંગ. દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવા સૂચના અપાઈ. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટના જસદણમાં પાન પાર્લરોમાં એસઓજીની તપાસ. બ્લુ સ્ટાર પાન પાર્લરમાં તપાસ. પાન પાર્લરમાંથી રોલિંગ પેપર, ગોગો કોન મળી આવ્યા. પોલીસે નશીલી સામગ્રીનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદમાં એસટી બસ સ્ટેશન પાસે પાનના ગલ્લામાંથી 40 નંગ ગોગો સ્મોકિંગ કોન જપ્ત કરવામાં આવ્યા છે. પાનનો ગલ્લો ચલાવનાર ઈસમ રાજકુમાર કૌરી સામે ગુનો નોંધાયો. અમદાવાદમાં ગોગો અને રોલિંગ પેપરને લઈ કાર્યવાહી કરાઈ. એરપોર્ટ પોલીસે 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમરથનગર અને હાંસોલના મકાનમાં પોલીસે દરોડા પાડ્યા. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં હુક્કાનું વેચાણ કરતી 3 દુકાનમાં પોલીસે કાર્યવાહી કરી. 738 હુક્કા સાથે 16.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ત્રણેય દુકાનદારોને પોલીસે નોટિસ ફટકારી. સુરતમાં આયુષ્યમાન કાર્ડની કામગીરી ઝડપી કરવા આદેશ આપવામાં આવ્યો. પૂર્વ આરોગ્ય મંત્રીના પત્ર બાદ આરોગ્ય મંત્રીએ આદેશ આપ્યો. આરોગ્ય મંત્રાલયે પત્રની ગંભીરતાથી તત્કાલ આદેશ કર્યા. પ્રવાસન વિભાગને સ્વતંત્ર દરજ્જો મળે તેવી શક્યતા. ગુજરાત ટુરિઝમ વિભાગને
કમિશન રેટનો દરજ્જો મળી શકે છે. ગુજરાત ટુરિઝમ વિભાગ હાલ ઉદ્યોગ વિભાગ હેઠળ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેશે. સ્વિટ્ઝરલેન્ડના દાઓસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યોજાશે. 19 થી 23 જાન્યુઆરીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકો યોજવામાં આવશે. ભારત સરકારના પ્રતિનિધિ મંડળમાં સામેલ થશે સંઘવી. કેન્દ્રના મંત્રીઓ અન્ય 3 રાજ્યના સીએમ પણ દાઓસ જશે. મંત્રી પ્રવીણ માળી સાયકલ પર કેબિનેટ બેઠક માટે આવ્યા. પ્રવીણ માળીએ કહ્યું કે પર્યાવરણના જતન માટે સાયકલ ચલાવવી જોઈએ. સ્વાસ્થ્ય સંભાળ માટે હું સાયકલિંગ કરું છું ને તે સારું છે. રાજકોટમાં ઓવરબ્રિજને લઈ વિરોધ. વેરાવળ ગ્રામજનોનો કલેક્ટર કચેરીએ વિરોધ જોવા મળ્યો. શાપર વેરાવળ પાસેનો ઓવરબ્રિજ હટાવવા માંગ કરવામાં આવી છે. અલગ ભિલિસ્તાનની માંગ પર ચેતર વસાવાએ કહ્યું કે આદિવાસીઓ માટે અલગ રાજ્યની માંગ કરી હતી. પીએમ અને ગૃહમંત્રીએ પણ આ બાબતે કહ્યું હતું. આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવા અંબાજીના પાડેલિયાની મુલાકાતે. ચેતર વસાવાએ કહ્યું કે પાડેલિયા ગામે હકીકત જાણવા જઈએ છીએ. કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસા નથી. આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચેતર વસાવાએ કહ્યું કે કોની સૂચનાથી ઘટના ઘટી એના મૂળમાં જઈશું. આગળ આવી ઘટના ન બને તે માટે પ્રયાસો કરીશું. ગેરકાયદે બાંધકામો નિયમિત કરવાની મુદ્દતમાં 6 માસનો વધારો કરાયો. 17 ડિસેમ્બરે મુદ્દત પૂર્ણ થાય તે પહેલા સરકારનો નિર્ણય. રાજ્યમાં ગેરકાયદે બાંધકામો માટે સરકારે આ નિર્ણય લીધો છે. અમદાવાદમાં યુવક અને યુવતીનો આપઘાતનો પ્રયાસ. અપોલો સર્કલ પાસે ડેલી સ્ટે હોટેલમાં યુવક અને યુવતીનો નસ કાપી આપઘાતનો પ્રયાસ. ગંભીર ઈજા થતા યુવકનું મોત, યુવતી સારવાર હેઠળ. ગીર ગઢડામાં 1 કરોડ રૂપિયાની બહેલ માછલીની ઉલટી સાથે ટોળકી ઝડપાઈ. દ્રોણ ચોકડી પાસેથી 19 ગ્રામ એમ્બરગ્રીસ સાથે 4 ઝડપાયા. ભાવનગરના 3 અને સુરતનો 1 આરોપી ઝડપાયો છે. અમરેલીના ધારીમાં 2 લોકોએ ખેડૂતને ધમકી આપી ખંડણી માંગી. જમીન વેચતા ખેડૂત પાસે પૈસા આવ્યા હતા. 2 લોકોએ 5 લાખ ખાતામાં ટ્રાન્સફર કરાવતા રાજુ સુખડિયા અને જનાવાળા સામે ફરિયાદ નોંધાઈ. ખેડામાં 2 કોન્સ્ટેબલ 1 જીઆરડી વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ. ચેકપોસ્ટ પર કાગળિયા વગર ટ્રકને જવા દેવા લાંચ માંગી હતી. કેસ ન કરવા 5 લાખ માંગ્યા. બાદમાં 1 લાખ નક્કી થયા. 90,000ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા. સુરતમાં સગીરાનું અપહરણ કરનાર જીતુ શાહુ ઝડપાયો. ભિવંડીથી યુવકે સગીરાનું અપહરણ કર્યું હતું. પોલીસે સગીરાને મુક્ત કરાવી. સુરત પોલીસે ઝોન 7માં ટ્રાફિક ડ્રાઈવ ચલાવી. બ્લેક ફિલ્મ, હેલ્મેટ અને ટ્રિપલ રાઇડ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી. 51થી વધુ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. રાજકોટમાં ગૌશાળામાં ગાયના મોતમાં મોટો ખુલાસો. દાનમાં મળેલ ઝેરી ગોળ ખાવાથી ગાયના મોત થયા. ગાયના મોત બાદ દીધેલા એફએસએલ રિપોર્ટમાં આ ખુલાસો થયો. સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. માખીગા ગામે શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં કેમિકલ ભરેલું ટેન્કર અને અન્ય એક ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યો. રાધનપુરમાં કૈલાશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આગ ભભૂકી. દુકાનો આગની ચપેટમાં આવતા લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ. પાટણ ફાયર ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લીધી. મહેસાણાની જીઆઈડીસીમાં ઉમા એન્જિનિયરિંગ વર્કર્સ કંપનીમાં આગ લાગી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. સુરતના અલથાણમાં શિવ રેસિડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાયી. મોડી રાત્રે સાઇટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશાયી થઈ. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સુરેન્દ્રનગરમાં નાયબ કલેક્ટરની હાજરીમાં ગેરકાયદે કોલસાના કુવાઓનું પુરાણ થયું. ગેરકાયદે કુવાઓનું લોડર મશીનથી પુરાણ કરાયું. નાયબ મામલતદાર સહિત કર્મી પર હુમલો કરાયો હતો. અમરેલીના બગસરા નજીક અકસ્માતમાં 3ના મોત. હડાળા નજીક કાર પલટી મારીને ખેતરમાં ઘૂસી. કારમાં સવાર 4 લોકોના અંદર ફસાયા હતા અને આ અકસ્માતમાં 3ના મોત થયા. 1 ઈજાગ્રસ્ત છે.
સુરતના વરાછામાં બાંધકામ દરમિયાન દિવાલ પડી, અંકુર સોસાયટી પાસે દિવાલ ધરાશાયી થઈ, દિવાલની સાથે વૃક્ષ, વીજપોલ ખાડામાં ખાબક્યા. મહેસાણા નાગરિક બેંકમાં ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ. બેંકના ચેરમેન પદે ફૂલચંદ પટેલ અને વાઇસ ચેરમેન પદે નરેશ પટેલ ચોકસીની નિમણૂક કરાઈ.